चलो હવે શરૂ કરીએ. લખાણ સંબંધિત પ્રશ્નોથી પુનરાવર્તન શરૂ કરીએ ત્યાં સુધી આપણે તમને પરફેક્ટ આવડી ગયું છે. તો સૌથી પહેલો લખાણ સંબંધિત પ્રશ્ન છે, ઘન પદાર્થો શા માટે દ્રઢ હોય છે? તો ઘન પદાર્થો શા માટે દ્રઢ હોય છે તો એની આપણે ચર્ચા કરી છે કે ઘન પદાર્થના કણો એકબીજાની ખૂબ જ નજીક ગોઠવાય છે, તેથી તેમની વચ્ચેનું આંતરાણવીય અંતર ખૂબ જ ઓછું હોય છે. તેથી તેમની વચ્ચે આંતરાણવીય આકર્ષણ બળ સૌથી વધુ પ્રબળ હોય છે. તેથી તે અસંકોચનીય છે, દબાવી શકાતા નથી, અદબનીય છે, માટે તે દ્રઢ હોય છે. ત્યાર પછી ઘન પદાર્થોને શા માટે નિશ્ચિત આકાર હોય છે? તો ઘન પદાર્થોને શા માટે નિશ્ચિત આકાર હોય? તો એ જ વસ્તુ થાય કે ઘન પદાર્થમાં કણો વચ્ચે આંતરાણવીય આકર્ષણ બળ એ ખૂબ જ પ્રબળ હોવાને કારણે એ કણો પોતાના સ્થાનથી ક્યાંય ખસી શકતા નથી. માત્ર કંપન અનુભવી શકે ખરા પોતાના સરેરાશ સ્થાનની આસપાસ, પરંતુ તેમના સ્થાન નિશ્ચિત હોય છે, તેના કારણે તેમનો આકાર પણ નિશ્ચિત હોય છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન હતો, સ્ફટિકમય ઘન અને અસ્ફટિકમય ઘનમાં એનું વર્ગીકરણ કરો. તો આપણે એ વર્ગીકરણ જોઈ લીધું હતું કે સ્ફટિકમય ઘન પદાર્થમાં કયા આવે? તો જે સંયોજનો હોય, ધાતુ હોય, એ બધા સ્ફટિકમય પદાર્થમાં આવે. જેમ કે બેન્ઝોઇક એસિડ, પોટેશિયમ નાઇટ્રેટ, નેપ્થેલિન, કોપર, આ બધા રાસાયણિક સંયોજનો છે અને કોપર એ ધાતુ છે. તો આ બધા સ્ફટિકમય પદાર્થો થાય. જ્યારે અસ્ફટિકમય કોને કહેવાય? તો એમાં પોલીયુરેથન, જે પોલીમરાઇઝેશન પ્રક્રિયા દ્વારા બનાવેલા બધા પોલીમર છે અલગ અલગ પ્રકારના, તો એ બધા અસ્ફટિકમય ઘન પદાર્થો છે. જેમ કે પોલીયુરેથન, ટેફલોન એક પ્રકારનું પ્લાસ્ટિક કહેવાય, સેલોફેન એક પ્રકારનો કાગળ આવે, પોલીવિનાઇલ ક્લોરાઇડ જેને ટૂંકમાં પીવીસી કહેવાય, જે પાઇપો બનાવવામાં આવે છે પ્લાસ્ટિક, પછી ફાઇબર ગ્લાસ, આ બધા અસ્ફટિકમય ઘન પદાર્થમાં એનું વર્ગીકરણ થાય. ત્યાર પછી 1.4 ચોથો પ્રશ્ન કે જે ઘન પદાર્થોનો વક્રીભવનાંક બધી જ દિશામાં સમાન હોય તે ઘન પદાર્થ સમદૈશિક સ્વભાવ ધરાવે છે અને તેથી તે અસ્ફટિકમય ઘન પદાર્થ છે, સ્ફટિકમય છે નહીં. બરાબર. મોટે ભાગે આપણને કેવું લાગે કે જે ઘન પદાર્થનો વક્રીભવનાંક બધી જ દિશામાં સમાન હોય તો એ સ્ફટિકમય પદાર્થ લાગે. વાસ્તવમાં એ સ્ફટિકમય પદાર્થ નથી, પણ એ કયો પદાર્થ છે? અસ્ફટિકમય. કારણ કે અસ્ફટિકમય પદાર્થ એ સમદૈશિક સ્વભાવ ધરાવે છે અને એના કારણે એ અસ્ફટિકમય ઘન પદાર્થનો વક્રીભવનાંક બધી દિશામાં એક સમાન હોય. સ્ફટિકમય પદાર્થ કેવો સ્વભાવ ધરાવે છે? તો એ સમદૈશિક સ્વભાવ નથી ધરાવતો, અદૈશિક સ્વભાવ ધરાવે છે. એના પરિણામે શું થાય કે એની કણોની ગોઠવણી જુદી જુદી દિશામાં જુદી જુદી હોય, એટલે કે અનઆઇસોટ્રોપિક હોય, વિષમદૈશિક હોય, અસમદૈશિક પણ કહી શકાય અને વિષમદૈશિક પણ કહી શકાય, અનઆઇસોટ્રોપિક. હવે આવા અસ્ફટિકમય ઘન પદાર્થને ચપ્પા વડે કાપીએ તો શું જોવા મળે છે? એ ચિરાડ ગુણધર્મ દર્શાવશે? એવો પ્રશ્ન છે. તો અસ્ફટિકમય ઘન પદાર્થને ચપ્પા વડે કાપતા તે બે અનિયમિત સપાટીવાળા ભાગમાં ફેરવાય છે, એટલે કે ચિરાડ ગુણધર્મ દર્શાવતો નથી. સ્ફટિકમય ઘન પદાર્થને ચપ્પા વડે કાપીએ તો કાપ્યા પછી જે બંને સપાટી મળે એ મૂળ સપાટી જેવી જ હોય, મૂળ પદાર્થની સપાટી જેવી જ હોય, સ્ફટિકમય પદાર્થ. જ્યારે અસ્ફટિકમય પદાર્થને કાપીએ તો એની સપાટી અનિયમિત એટલે ખાંચા ખૈયાવાળી સપાટી મળે છે.
આમ કયા ઘન પદાર્થનો વક્રીભવનાંક બધી જ દિશામાં એક સરખું મૂલ્ય ધરાવે? તો અસ્ફટિકમય. કયા ઘન પદાર્થનો વક્રીભવનાંક બધી દિશામાં સમાન મૂલ્ય ન ધરાવે? તો તે અસ્ફટિકમય પદાર્થ. કારણ તમને ખબર છે કે અસ્ફટિકમય ઘન પદાર્થમાં લાંબા વિસ્તાર સુધી અણુઓની ગોઠવણી સમાન સરખી હોતી નથી. તેને પરિણામે બધી જ દિશામાં એકંદર ગોઠવણી લઈએ, સમતુલ્ય ગોઠવણી લઈએ તો એ સમાન ગણવામાં આવે છે સ્ફટિકમય પદાર્થની વિરુદ્ધ દિશામાં. એટલા માટે કોઈપણ દિશામાં તેના ભૌતિક ગુણધર્મનું મૂલ્ય સરખું રહે છે. જ્યારે સ્ફટિકમય પદાર્થમાં શું થાય કે અલગ અલગ દિશામાં સ્ફટિકના કણોની ગોઠવણી જુદી જુદી હોય, અલગ અલગ હોય છે. તેથી બધા ભૌતિક ગુણધર્મો એક સમાન હોતા નથી. બરાબર, ક્લિયર? તો આટલા સુધી આપણે વાત કરી હતી. હવે એના પછી સ્ફટિકમય ઘન પદાર્થનું વર્ગીકરણ આગળ જોઈએ. એટલે હવે પ્રશ્ન ખાસ પૂછાતો હોય છે પરીક્ષામાં. તો સૌથી પહેલા આપણે જોઈએ સ્ફટિકમય બ્લર થઈ સ્ફટિકમય ઘન પદાર્થના ઉદાહરણ લખી તેનું વર્ગીકરણ લખો. આવો પ્રશ્ન પૂછાય. તો સ્ફટિકમય ઘન પદાર્થના ઉદાહરણો કેટલા? તો તમે ઘણા બધા ઉદાહરણ લખી શકો. જેમ કે બધી ધાતુઓ તમને જે યાદ રહે. આયર્ન એટલે લોખંડ, કોપર એટલે તાંબુ, સિલ્વર એટલે ચાંદી, ગોલ્ડ એટલે સોનું, તમને જે યાદ રહે બધું વગેરે ધાતુઓ. ત્યાર પછી સલ્ફર એટલે ગંધક, ફોસ્ફરસ, આયોડીન, કાર્બન વગેરે અધાતુઓ. તો બધી અધાતુઓ જે ઋણાયન બનાવતી હોય, ધાતુઓ બધી ધનાયન બનાવતી હોય, એ બધા સ્ફટિકમય ઘન પદાર્થ હોય. ત્યાર પછી સંયોજનો લઈએ. જેમ કે સોડિયમ ક્લોરાઇડ, ઝિંક સલ્ફાઇડ, તમને જે નામ યાદ આવે બધા લખી શકાય. નેપ્થેલિન, આગળ બેન્ઝોઇક એસિડ ને બધા જે આયા, ટૂંકમાં જે કોઈ બી સંયોજનો લખો એ બધા વગેરે સંયોજનો. આ બધા સ્ફટિકમય ઘન પદાર્થ છે. ઉદાહરણ તો આવડી જાય. હવે સ્ફટિકમય ઘન પદાર્થનું વર્ગીકરણ 4 પ્રકારે કરવામાં આવે છે. એ પણ એમની વચ્ચે રહેલા રાસાયણિક બંધને આધારે. એટલે કે સ્ફટિકમય ઘન પદાર્થનું વર્ગીકરણ અણુ વચ્ચે લાગતા આંતરઆણવીય આકર્ષણ બળ ના સ્વભાવ તેમજ ઘટક કણોને એકબીજા સાથે જકડી રાખતા બળો અથવા બંધને આધારે
થાય છે. સ્ફટિકમય ઘન પદાર્થનું વર્ગીકરણ અણુ અણુ વચ્ચે લાગતા અંતરાળી આકર્ષણ બળના સ્વભાવ એટલે કે, તેમજ ના લખવું હોય તો એટલે કે બી લખી શકાય. એટલે કે મતલબ કે ઘટક કણોને એકબીજા સાથે જકડી રાખતા બંધને આધારે, તો બંધના પ્રકારોના આધારે એનું વર્ગીકરણ થાય. તો બંધના પ્રકારોને આધારે વર્ગીકરણ લઈએ તો એક આવે વાન ડર વાલ્સ આકર્ષણ બળ. બીજો આવે આયનીય બંધ. બુકમાં વર્ગીકરણ આપ્યું છે આ બધું. પછી આવે સહસંયોજક બંધ. પછી આવે ધાત્વીય બંધ. હવે લઈએ આપણે કે સ્ફટિકમય ઘન પદાર્થના પ્રકારો. તો સ્ફટિકમય ઘન પદાર્થોના પ્રકારો પણ આ બંધને આધારે પાડી શકાય. તો એમાં બી તમને પ્રકારો આપ્યા છે કે બંધના આધારે પ્રકારો, અને જેના વિશે આપણે ભણવાનું છે. તો પહેલો આવે આણ્વીય ઘન પદાર્થ. આણ્વીય ઘન પદાર્થ મોલેક્યુલર સોલિડ્સ. મોલેક્યુલર સોલિડ આણ્વીય ઘન પદાર્થ. બીજો આપણે ભણીશું આયનીય ઘન પદાર્થ. આયનીય ઘન પદાર્થ આયોનિક સોલિડ. આયોનિક સોલિડ. અને ત્રીજો પ્રકાર આવે ધાત્વીય ઘન પદાર્થો. ધાત્વીય ઘન પદાર્થો એટલે મેટાલિક સોલિડ્સ. અને ચોથો પ્રકાર આવે સહસંયોજક અથવા જાળીદાર ઘન પદાર્થો. સહસંયોજક અથવા જાળીદાર ઘન પદાર્થો. સહસંયોજક એટલે કોવેલન્ટ. જાળીદાર એટલે નેટવર્ક સોલિડ્સ. આ જાળીદાર ઘન પદાર્થો. તો સ્ફટિકમય ઘન પદાર્થોના પ્રકારો કે તો 4 પ્રકારના પદાર્થો તમને જોવા મળે. આણ્વીય ઘન પદાર્થો, આયનીય ઘન પદાર્થો, ધાત્વીય ઘન પદાર્થો અને સહસંયોજક ઘન પદાર્થો અથવા જાળીદાર ઘન પદાર્થો. તમે સમજી ગયા છો કે સહસંયોજક જાળીદાર ઘન પદાર્થો તેમાં કયા પ્રકારનો બંધ બનતો હોય? સહસંયોજક બંધ. ધાત્વીય ઘન પદાર્થો હોય તેમાં કયા પ્રકારનો બંધ બનતો હોય? ધાત્વીય બંધ. આયનીય ઘન પદાર્થો તેમાં કયા પ્રકારનો બંધ બનતો હોય? આયનીય બંધ બનતો હોય. અને આણ્વીય ઘન પદાર્થમાં કયા પ્રકારનો બંધ બનતો હોય? વાન ડર વાલ્સ આકર્ષણ બળ. એટલે કે અણુ અણુ વચ્ચે જે આકર્ષણ બળ લાગે છે એને આપણે વાન ડર વાલ્સ આકર્ષણ બળ કહીએ છીએ. અને આયનો વચ્ચે જે આકર્ષણ બળ લાગે છે વિરુદ્ધ વીજભારવાળા આયનો, એમને આયનીય બંધ કહેવામાં આવે છે. અને ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે બંધ બનતો હોય એને સહસંયોજક બંધ કહેવામાં આવે છે. અને ધાત્વીય બંધ એ અલગ પ્રકારનો વિશિષ્ટ પ્રકારનો બંધ છે જે ધાતુઓમાં જોવા મળે, મુક્ત ઇલેક્ટ્રોનના કારણે જોવા મળે. એ બી આપણે શીખી લઈએ. બરાબર. એમાં આણ્વીય ઘન પદાર્થોમાં 3 પ્રકાર તમારે ભણવાના આવશે, જે આપણે વાત કરવાના જ છીએ આગળ. એમાં પહેલું આવે અધ્રુવીય, બીજું આવે ધ્રુવીય અને ત્રીજું આવે H બંધ ધરાવતા.
પદાર્થો એટલે ટૂંકમાં એચ બંધ હોય, ધ્રુવીય બંધ હોય અને અધ્રુવીય બંધ હોય. આણ્વીય ઘન પદાર્થોના 3 પ્રકારો બને. આણ્વીય ઘન પદાર્થોમાં રહેલા ઘટક કણો મોટે ભાગે કેવા હોય? અણુઓ જ હોય. આણ્વીય ઘન પદાર્થો. એક મિનિટ હું જોઈ લઉં કોણ કોણ જોડાયું છે. આજે તો રીતુ પણ જોડાઈ નથી. બીજી કિરણ તો જો કે માંદી છે. બરાબર, તો બીજા જો છોકરાઓને મેસેજ કરતા રહેજો તો જોઈન થઈ જાય. જો કે રેકોર્ડિંગ કરું છું એટલે એમને ફરી જોવાનો તો મેળ પડી જશે. હવે આણ્વીય ઘન પદાર્થો એના વિશે ટૂંક નોટ લખવાની થાય તો એમાં કેટલું યાદ રાખવાનું થાય? તો આણ્વીય ઘન પદાર્થમાં રહેલા ઘટક કણો મોટે ભાગે, કહું છું મોટે ભાગે કેવા હોય? અણુઓ હોય. આણ્વીય ઘન પદાર્થોમાં રહેલા ઘટક કણો મોટે ભાગે અણુઓ હોય અને આ અણુ વચ્ચે લાગતા આકર્ષણ બળને વાન ડર વાલ્સ આકર્ષણ બળ કે વાન ડર વાલ્સ આકર્ષણ બંધ કહેવાય છે. હવે એમના 3 પ્રકાર પડે છે તો ત્રણેય પ્રકારો આપણે વારા પરથી ભણીએ. જો આણ્વીય ઘન પદાર્થો ના 3 પ્રકાર પડે છે. આણ્વીય ઘન પદાર્થોના 3 પ્રકાર પડે છે. પહેલો છે અધ્રુવીય, બીજો છે ધ્રુવીય અને ત્રીજો છે હાઇડ્રોજન બંધ ધરાવતા. હવે અધ્રુવીય વિશે વાત કરીએ તો અધ્રુવીય ઘન પદાર્થમાં અધ્રુવીય આણ્વિક ઘન પદાર્થો ના ઘટક કણો મોટે ભાગે અણુના બદલે અહીંયા શું હોય છે? પરમાણુ હોય છે. ઘટક કણો તરીકે મોટે ભાગે શું હોય છે? પરમાણુ હોય છે. દાખલા તરીકે આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન. આગળ લખી દઈએ હિલિયમનો નિયમ. પહેલાંથી શરૂઆત કરીએ તો હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન. આ બધા જ શું છે? નિષ્ક્રિય વાયુઓ છે, ઉમદા વાયુઓ છે, 18મા સમૂહના છે. બધાની ઇલેક્ટ્રોન રચના બાહ્યતમ કક્ષા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી હોય. કોઈની જોડે ઇલેક્ટ્રોનની આપ-લે કરે નહીં, ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે નહીં, મતલબ બંધ ના બનાવે. એટલે કે Ar2 કે He2 ના બને. Ar2 કે He2 ના બને. ફક્ત એક પરમાણુય અણુઓ તરીકે જ હાજર હોય. એટલે એમને અણુઓ ના બોલી શકાય, પણ બધા પરમાણુય સ્વરૂપે જ હોય. એટલે હિલિયમ અને આર્ગોન
નિયોન કે ક્રિપ્ટોન, આ બધા જે સંયોજનો છે એ, હલો, હા બોલો. હલો, હા 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 પેલા બરાબર, એટલે કે Ar2 અને He2 ના બને. બીજું આના વિશે અગત્યનું વાત શું યાદ રાખવાનું કે એના જે ઘટક કણો છે એમાં H2, Cl2, I2 અન્ય ઉદાહરણો છે કે જેમાં શું થાય છે, સમાન પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બનતો સહસંયોજક બંધ હોય છે. હવે અહીંયા સહસંયોજક બંધ કેવા પ્રકારનો બને છે, તો તમે સમજી શકો છો કે અહીં સમાન પ્રકારના પરમાણુ હોવાથી તેમની વિદ્યુત ઋણતા કેવી હોય, સમાન હોય. વિદ્યુત ઋણતા સમાન હોય એટલે ઇલેક્ટ્રોન યુગ્મ પ્રત્યેનું ખેંચાણ પણ કેવું હોય, સમાન હોય. એટલે ઇલેક્ટ્રોન યુગ્મ બંને પરમાણુની વચ્ચોવચ્ચ ગોઠવાય, એટલે કોઈ એક પરમાણુ આંશિક ધન વીજભાર કે આંશિક ઋણ વીજભાર ના બને. એટલે કે વિદ્યુત ઋણતા સમાન હોવાથી ધ્રુવ બનતા નથી. અને સમાન હોવાથી ધ્રુવ બનતા નથી, તેથી તે કેવો પ્રકારનો પદાર્થ બને છે, અધ્રુવીય આણ્વિક ઘન પદાર્થ બને છે. આમાં તો ઇલેક્ટ્રોનની ભાગીદારી કે આપલે થતી જ નથી, એટલે Ar2 કે He2 બનતું જ નથી. એટલે એવા પદાર્થો તો સીધા અધ્રુવીય ઘન પદાર્થો જ કહેવાય, કારણ કે એમાં કોઈ ધ્રુવ સર્જાતા જ નથી. પણ આ બધા અણુઓ કેવી રીતે જોડાયેલા હશે તો પછી? તો આ અણુઓ એ નિર્બળ વિસર્જન બળ, વાન ડર વાલ્સનો જ એક પ્રકાર તમે 11મા ધોરણમાં ભણી ગયા, ડિસ્પ્રેશન અથવા લંડન બળો, અણુઓ નિર્બળ વિસર્જન બળ અથવા તો લંડન બળ દ્વારા જકડાયેલા હોય છે. લંડન બળ એ ફ્રીઝ લંડન નામના વૈજ્ઞાનિકે આપ્યો હોવાથી એને લંડન બળ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે H2, Cl2 અને I2 ઘન પદાર્થો જેમાં પરમાણુઓ અથવા અણુઓ નિર્બળ વિસર્જન અથવા લંડન બળો વડે જ જકડાયેલા હોય છે, જેના વિશે તમે ધોરણ 11માં અભ્યાસ કરેલો છે. H2, Cl2, I2 એમાં લંડન બળ અને વિસર્જન બળ લાગતું હોવાને કારણે તે બધા એકબીજા સાથે જકડાઈને રહે છે. વાસ્તવમાં H2 ને Cl2 વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈને સહસંયોજક બંધ બને છે. બંને પરમાણુની વિદ્યુત ઋણતા સમાન હોય છે. સમાન હોવાને કારણે એ ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચોવચ્ચ ગોઠવાય છે, મતલબ ધ્રુવ બનતા નથી. તેથી તે આવા ઘન પદાર્થોને અધ્રુવીય આણ્વિક ઘન પદાર્થો કહેવામાં આવે છે. આવા પદાર્થો કેવો ગુણધર્મ ધરાવે છે, તો આવા પદાર્થો પોચા અને વિદ્યુત વાહક હોય છે, કારણ કે આ બળો એટલા બધા મજબૂત નથી હોતા. એના પરિણામે આવા ઘન પદાર્થો કેવા હોય છે, પોચા અને વિદ્યુતના અવાહક છે. તેમના ગલનબિંદુ ખૂબ નીચા હોય
ખૂબ મજબૂત નથી હોતા, બંધ મજબૂત ના હોવાને કારણે એના ગલનબિંદુ પણ ખૂબ નીચા હોય. આવા પદાર્થો નીચા તાપમાને કેવા હોય? નીચા તાપમાને મતલબ ઓરડાના તાપમાને. વ્યવસ્થિત લખીએ તો ઓરડાના તાપમાને અને દબાણે આવા પદાર્થો કેવા હોય? ઘન સ્વરૂપમાં હોય. પરંતુ તાપમાન વધારતા તે વાયુ કે પ્રવાહી બની જાય છે. એટલે નોર્મલ ટેમ્પરેચરે આમ તો જોવા જઈએ ને તો ખરેખર કેવું હોય? ઓરડાના તાપમાને દબાણે તે બધા વાયુ કે પ્રવાહી સ્વરૂપમાં જ હોય અને ખૂબ નીચા તાપમાને લઈએ ત્યારે જ ઘન બને. એટલે આ વાક્યમાં ઓરડાના તાપમાને દબાણે આવા પદાર્થો વાયુ કે પ્રવાહી સ્વરૂપમાં જ હોય. કેમ? તમે જુઓ કે H2, Cl2, I2 આ બધા વાયુ સ્વરૂપમાં જ હોય. આ બધા નિષ્ક્રિય વાયુ છે. એટલે ઓરડાના તાપમાને અને દબાણે આવા પદાર્થો વાયુ કે પ્રવાહી સ્વરૂપમાં જ હોય છે જેઓનું તાપમાન ખૂબ નીચું કરતા તે કયા સ્વરૂપમાં ફેરવાય છે? ઘન સ્વરૂપમાં ફેરવાય છે. એટલે ઘન બનાવી શકાય પણ એમનું તાપમાન ખૂબ નીચું લાવી દેવું પડે. નોર્મલ ટેમ્પરેચરે વાયુ કાં તો પ્રવાહી સ્વરૂપમાં જોવા મળે છે. તો અધ્રુવીય પદાર્થ વિશે આપણે આટલું યાદ રાખવાનું થાય કે અધ્રુવીય આણ્વિક ઘન પદાર્થોમાં ઘટક કણો મોટે ભાગે જુઓ અહીંયા અધ્રુવીય આણ્વિક ઘન પદાર્થોમાં ઘટક કણો મોટે ભાગે પરમાણુ સ્વરૂપમાં હોય, ક્યારેક અણુ સ્વરૂપમાં પણ હોય. પણ પરમાણુ સ્વરૂપમાં જોવા મળતા હોય એવા કયા પદાર્થો છે? તો બધા નિષ્ક્રિય વાયુઓ, હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન. આ બધા નિષ્ક્રિય વાયુઓની બાહ્યતમ કક્ષા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરેલી હોય એટલે એ બધા એકબીજા જોડે ધ્રુવીય બંધ બનાવતા નથી. તેથી તેઓ અધ્રુવીય જ હોય. ત્યાર પછી સમાન પ્રકારના પરમાણુઓ કે જેમની વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી સહસંયોજક બંધ બને છે એવા પરમાણુઓ જેવા કે હાઇડ્રોજન, ક્લોરિન, આયોડિન એમાં પણ ધ્રુવ બનતા નથી. કારણ સહસંયોજક બંધમાં ભાગ લેનાર બંને પરમાણુ સમાન હોવાથી તેમની વિદ્યુત ઋણતા સમાન હોય છે. તેથી તે ઇલેક્ટ્રોન યુગ્મ એકબીજા તરફ ખેંચાઈ રહેતું નથી. એટલે આંશિક ધન કે ઋણ વીજભારિત કોઈ બનતું નથી, મતલબ ધ્રુવો બનતા નથી. તેથી તેવા પદાર્થો અધ્રુવીય પદાર્થો કહેવાય છે. હવે આવા પદાર્થો એકબીજા સાથે કયા આકર્ષણ બળથી જોડાતા હોય? તો અણુ અણુ વચ્ચે લાગતું આકર્ષણ બળ, જેને વાન ડર વાલ્સ આકર્ષણ બળ કહેવાય. અને હા બરાબર, એમની વચ્ચે વાન ડર વાલ્સ પ્રકારનું આકર્ષણ બળ લાગતું હોય. એટલે કે એના બે પ્રકાર છે, લંડન બળ અને બીજું નિર્બળ વિસર્જન બળ, ડિસ્પ્લેશન બળ. આ બંને બળ લાગતા હોવાથી એ લાગતા હોવાને કારણે તે બધા એકબીજા સાથે જકડાઈને રહે છે. પરંતુ એટલું બધું એ મજબૂત ન હોવાને કારણે આવા ઘન પદાર્થો પોચા હોય, વિદ્યુતના કેવા હોય? અવાહક હોય. તેમના ગલનબિંદુ ખૂબ નીચા હોય અને ખૂબ નીચા ગલનબિંદુ હોવાને કારણે જ તેઓ નીચા તાપમાને જ ઘન સ્વરૂપમાં જોવા મળે. ખૂબ જ નીચા તાપમાને ઘન સ્વરૂપમાં જોવા મળે. જ્યારે તેને ઓરડાના તાપમાને આપણે લાવીએ તો એ બધા ઘન પદાર્થો પ્રવાહી કે વાયુમાં ફેરવાઈ જાય. બરાબર, તો આ વાત થઈ અધ્રુવીય આણ્વિક ઘન પદાર્થોની. હવે બીજો વિભાગ લઈએ આપણે, ધ્રુવીય ઘન પદાર્થો. આખું લખવું હોય તો ધ્રુવીય આણ્વીય ઘન પદાર્થો. ધ્રુવીય આણ્વીય ઘન પદાર્થો
ઇંગ્લિશમાં કહેવાય પોલર. પોલાર એ કહેવાય અને પોલર એ કહેવાય. પોલર. હવે આવા જે પદાર્થો છે, ધ્રુવીય આણ્વિક ઘન પદાર્થો છે, તેના ઘટક કણો એ અણુઓ હોય છે. અને કઈ રીતે અણુ બને? તો ઘટક કણોમાં ભાગ લેતા પરમાણુઓ અલગ અલગ હોય. અને અલગ અલગ હોય છે, તેથી તેમની વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બનતા ઇલેક્ટ્રોન યુગ્મ પ્રત્યેનું ખેંચાણ બળ અલગ અલગ હોય છે. એટલે કે જેની વિદ્યુત ઋણતા ઊંચી હોય તે તરફ ઇલેક્ટ્રોન યુગ્મ ખસે છે. તેથી તે આંશિક ઋણભારિત બને અને સામે આંશિક ધનભારિત બને. આમ બંને પરમાણુ કેવા બને છે? ધ્રુવીય બને છે. આમ અણુ વચ્ચે બનતો બંધ કેવો બને છે? ધ્રુવીય બને છે. તેથી તેઓને ધ્રુવીય આણ્વીય ઘન પદાર્થો કહે છે. સિમ્પલ છે કે ઘટક કણોમાં ભાગ લેતા પરમાણુ કેવા હોય? અલગ અલગ હોય. દાખલા તરીકે HCl, ચોપડીમાં આપણે જ ઉદાહરણ લઈએ, SO2, બરાબર, NH3 વગેરે, કે જેમાં અલગ અલગ પ્રકારના પરમાણુ ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બંધ બનાવે છે. એ બંધ કેવો બને છે? ધ્રુવીય સહસંયોજક બંધ બને છે. આવા પદાર્થોમાં રચાતો બંધ એ કેવા પ્રકારનો હોય? ધ્રુવીય સહસંયોજક બંધ પ્રકારનો હોય. હવે આ બળ જે છે અણુઓ વચ્ચે જેનું ધ્રુવીય ધ્રુવીય પ્રકારનું બળ હોય છે, જે કોના કરતાં પ્રબળ હોય? કે જે લંડન બળ કરતા પ્રબળ હોય છે. લંડન બળ કરતાં પ્રબળ હોય, તેથી ધ્રુવીય આણ્વીય ઘન પદાર્થો ના ગલનબિંદુ ઊંચા હોય છે. કોની સાપેક્ષમાં? અધ્રુવીય આણ્વીય ઘન પદાર્થોની સાપેક્ષમાં ગલનબિંદુ ઊંચા હોય છે. તે વિદ્યુતના અવાહક હોય છે તથા પોચા હોય છે. કારણ કે આ બળ પણ એટલું સખત નથી હોતું.
એટલે વિદ્યુતના અવાહક હોય, પોચા હોય, પણ ગલન બિંદુ ખાલી ઊંચા હોય. લંડન બળો અથવા તો વિસર્જન બળો કરતાં આ ધ્રુવીય પ્રકારનું બળ એ થોડું ઊંચું હોય છે, એટલે એના ગલન બિંદુ ઊંચા બને છે. બાકી વિદ્યુતના અવાહક અને પોચા હોય બંનેમાં ગુણધર્મ યાદ રાખવાનો. મતલબ કે ઓરડાના તાપમાને અને દબાણે તેઓ વાયુ કે પ્રવાહી હોય છે, પરંતુ નીચા તાપમાને ઘન સ્વરૂપમાં હોય. દાખલા તરીકે આ લખ્યું ઘન SO2, ઘન HCl અને ઘન NH3. આ બધા નોર્મલ ટેમ્પરેચર પ્રવાહી કે વાયુમાં થઈ જાય, ફેરવાઈ જાય, પણ એમને નીચા તાપમાને ઘન સ્વરૂપમાં ફેરવી શકાય. અને આ બધા જે ઘન પદાર્થો છે, કયા પ્રકારના ઘન પદાર્થો કહેવાય? ધ્રુવીય આણ્વીય ઘન પદાર્થો. મુખ્ય પ્રકાર એમનો કયો? આણ્વીય ઘન પદાર્થો. એમાં બે પ્રકાર જોઈએ આપણે, અધ્રુવીય આણ્વીય ઘન પદાર્થો અને ધ્રુવીય આણ્વીય ઘન પદાર્થો. આણ્વીય ઘન પદાર્થો એ સ્વાભાવિક રીતે કે એમના ઘટક કણો કેવા હોય? અણુઓ જ હોવા જોઈએ, પરંતુ અપવાદ રૂપે પરમાણુ સ્વરૂપના પણ અણુઓ જોવા મળે છે, અને એ છે હિલિયમ અને આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન જેવા નિષ્ક્રિય વાયુઓ. બાકી બધા અણુ વચ્ચે આ પ્રકારનું અણુ વચ્ચે વાન ડર વાલ્સ આકર્ષણ બળ એટલે કે લંડન બળ કે વિસર્જન બળ લાગે છે, અને એમાં જે ઘન પદાર્થ બને છે અધ્રુવીય ઘન પદાર્થ કહેવાય. પછી જેમાં ધ્રુવીય પ્રકારનો બળ લાગે છે એમને ધ્રુવીય ઘન પદાર્થો કહેવાય. હવે ત્રીજો પ્રકાર જોઈ લઈએ. ત્રીજો પ્રકાર છે H બંધ, હાઇડ્રોજન બંધ ધરાવતા આણ્વીય ઘન પદાર્થો. હાઇડ્રોજન બંધ ધરાવતા આણ્વીય ઘન પદાર્થો. તો હાઇડ્રોજન બંધ એ શું છે? તો તમે જાણો છો કે અણુ હોય એમાં રહેલા પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી કે આપલે થતી હોય. ઇલેક્ટ્રોનની ભાગીદારી આપણે લઈએ તો ઇલેક્ટ્રોનની ભાગીદારીમાં પાછો સહસંયોજક બંધ બને. એમાંય બે પ્રકાર પડે, ધ્રુવીય સહસંયોજક બંધ, અધ્રુવીય સહસંયોજક બંધ. ધ્રુવીય સહસંયોજક બંધ ક્યારે બને? કે એમાં ભાગ લેતા બંને પરમાણુ અલગ અલગ હોય, જેમની વિદ્યુત ઋણતા અલગ અલગ હોય. એમની વિદ્યુત ઋણતા અલગ અલગ હોય. તો એવા પરમાણુ વચ્ચે અધ્રુવીય સહસંયોજક બંધ બને. અને જે સમાન પ્રકારના પરમાણુ હોય એમની વચ્ચે ધ્રુવીય સહસંયોજક બંધ બને. પણ અણુ તૈયાર થઈ ગયા પછી જો સમાન પ્રકારના અણુઓ તૈયાર થયા હોય, મતલબ સમાન પ્રકારના પરમાણુથી અણુઓ તૈયાર થયા હોય, એટલે કે અધ્રુવીય સહસંયોજક બંધથી અણુઓ તૈયાર થયેલા હોય, તો એ અણુઓને એકબીજા સાથે જકડી રાખવા માટે એક ચોક્કસ પ્રકારનું બળ લાગે છે, અણુ વચ્ચે લાગતું બળ, જે વાન ડર વાલ્સ આકર્ષણ બળ છે, લંડન બળ છે, વિસર્જન બળ છે. એના પરિણામે એ બધા અણુઓ એકબીજા સાથે જકડાઈ રહે છે. એ જ રીતે જ્યારે ધ્રુવીય બંધ બને છે, તો ધ્રુવીય બંધ બને ત્યારે પણ એ અણુઓ એકબીજા સાથે ધ્રુવીય પ્રકારના બળથી એ જકડાઈ રહે છે. અને ત્યાર પછી જ્યારે આણ્વીય ધન વીજભારિત અને આંશિક ધન વીજભારિત અને આંશિક ઋણ વીજભારિત જ્યારે બને, ત્યારે એ અણુ વચ્ચે વિશેષ પ્રકારનું આકર્ષણ બળ લાગે છે, અને એમાં એક હાઇડ્રોજન તત્વ રહેલું હોય છે, એટલે એ બંધને H બંધ તરીકે ઓળખવામાં આવે છે. મતલબ જે હાઇડ્રોજન ધરાવતા જે સંયોજનો હોય, દાખલા તરીકે H2O, તો એક H2O ની અંદર ઉતરીએ, મતલબ H2 ના અણુની અંદર ઘૂસીએ, તો ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈને એક સહસંયોજક બંધ બને છે અને H2O નો અણુ તૈયાર થાય છે.
પણ અહીંયા O અને H વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત છે. ઓક્સિજનની વિદ્યુત ઋણતા ઊંચી છે એટલે ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની પાસે ખેંચેલું રાખે છે, એટલે આવું બની જાય છે. આ ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની પાસે રાખે એટલે આંશિક ઋણ વીજભાજ બને, આંશિક ધન વીજભાજ બને. હવે અહીંયા પણ આનું ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની પાસે ખેંચી લાગે છે એટલે આંશિક ઋણ વીજભાજ અને આંશિક ધન વીજભાજ બને. આ એક અણુ થયો. હવે આવો જ બીજો અણુ અહીંયા બનાવું. તો અહીંયા પણ એ જ પોઝિશન થવાની. તો આમની વચ્ચે એક આકર્ષણ બળ લાગવાનું. આ બંને આ ધનાયન અને ઋણાયન વચ્ચે આકર્ષણ બળ લાગે. આ આકર્ષણ બળને H બંધ કહેવાય, હાઇડ્રોજન બંધ કહેવાય. અને એ હાઇડ્રોજન બંધ આગળ જઈ લે આની જોડે એક બનવાનો પાછો. O બીજો લઈએ, અહીંયા માની લ્યો કે H લઈએ, અહીંયા H લઈએ તો અહીંયા બંધ લાગશે. એ જ રીતે આગળ આ રીતે બંધ લાગે જવાનો. આમ બધા H2O ના અણુ વચ્ચે હાઇડ્રોજન બંધ લાગતો હોવાથી બધા H2O ના અણુ એકબીજા સાથે જકડાઈને રહે છે. અને એ જકડાઈને રહેવાથી જે ઘન પદાર્થ બને છે એને H બંધ ધરાવતા આણ્વીય ઘન પદાર્થો કહેવાય. અને એના કારણે પૃથ્વી ઉપર પાણી ટકી રહે છે, એવું તમે ધોરણ 9માં ભણેલા છો. પાણીનું બાષ્પીભવનનો દર ધીમો થાય છે. એનું કારણ શું છે કે પાણીના અણુ એકબીજા સાથે હાઇડ્રોજન બંધથી ઝંકડાયેલા રહે છે. ભલે નિર્બળ બંધ છે પણ છતાંય પાણીના અણુને એકબીજા સાથે જકડી રાખે છે, એટલે પૃથ્વી પર પાણી ટકી રહે છે. એનું બાષ્પીભવન બહુ ધીમે થાય છે. બરાબર. તો આ વાત થઈ હાઇડ્રોજન બંધિત આણ્વીય ઘન પદાર્થો. હાઇડ્રોજન બંધિત, અહીંયા આના માટે બુકમાં કયો શબ્દ આપ્યો છે? હાઇડ્રોજન H બંધિત આણ્વીય ઘન પદાર્થો આપ્યો છે. બરાબર. તેનું વર્ણન બહુ સિમ્પલ છે, પણ એ એકલા H2H2 વચ્ચે બને એવું જરૂર નથી. H અને F વચ્ચે પણ બને, પછી NH3 માં પણ બને. H હોવો જોઈએ. તો આમાં પણ હાઇડ્રોજન અને ફ્લોરિન વચ્ચે ધ્રુવીય સહસંયોજક બંધ બને. HF વચ્ચે H બંધ બને. પછી NH3 વચ્ચે H બંધ બને. કઈ રીતે? N છે, H, આ બધાના ઇલેક્ટ્રોન યુગ્મ પોતાની પાસે રાખશે. હવે આવો નવો બીજો અહીંયા બને. ત્રણ ગણો રુદ્ર વીજભાજ બને. તો આમની વચ્ચે પણ આ રીતે H બંધ લાગે. એક એમોનિયા બીજા એમોનિયા સાથે H બંધ લાગે. એ જ રીતે HFમાં પણ એવું હોય. HFમાં તો બહુ સિમ્પલી છે. વીજભાજ, આંશિક ધન વીજભાજ, આ બંધ વચ્ચે બતાવવામાં આવે. આ બંધનો પ્રકાર કયો કહેવાય? ધ્રુવીય સહસંયોજક બંધ. એટલે એકચ્યુઅલી આ ધ્રુવીય જે આણ્વીય આયનિક ઘન પદાર્થો હતા, ધ્રુવીય આણ્વીય ઘન પદાર્થો, એના જેવો જ ભાગ ગણી શકાય આ પણ એમાં ફરક શું છે કે એમાં ફરજિયાત હાઇડ્રોજન હોવો જોઈએ. દાખલા તરીકે HCl આપણે ધ્રુવીય આયનિક ઘન પદાર્થમાં ઉદાહરણ લીધું, તો HCl ખરેખર આમાં બી આવી શકે, હાઇડ્રોજન બંધિત આણ્વીય ઘન પદાર્થો, કારણ કે એમાં હાઇડ્રોજન છે. પણ HCl ને આપણે ધ્રુવીયમાં કેમ લખીએ છીએ? કારણ કે H અને Cl માઇનસ બંને ધનાયન ઋણાયનો જ બને છે. પછી H2O, HF, NH3 બંને બાજુ લખી શકાય. ધ્રુવીય આણ્વીય ઘન પદાર્થમાં લખાય અને હાઇડ્રોજન બંધિત આણ્વીય ઘન પદાર્થોમાં પણ લખી શકાય. પણ હવે પાણીને ઘન સ્વરૂપમાં ક્યારે ફેરવી શકાય? તો એ નીચા તાપમાને. એટલે કે નીચા તાપમાને પાણી એ બરફ સ્વરૂપમાં ફેરવાઈ જાય અને બરફ સ્વરૂપની અંદર
પ્રબળ હાઇડ્રોજન બંધ એ અણુઓને એકબીજા સાથે જકડાઈ રહે છે. પ્રબળ શબ્દ એ કોની સાપેક્ષમાં વાપર્યો છે? તો વાન્ડરવાલ્સ આકર્ષણ બળ, ડિસ્પર્સન બળ, ધ્રુવીય બંધ એની સાપેક્ષમાં એ શબ્દ વાપર્યો છે, એટલા માટે અહીંયા પ્રબળ લખ્યું છે. તો હવે એના વિશે કેટલાક મુદ્દા લખવા હોય તો લખી શકાય કે ઓરડાના તાપમાને અને દબાણે તેઓ બાષ્પીય પ્રવાહી અથવા પોચા ઘન પદાર્થો, બુકમાં આવું લખ્યું છે, પોચા ઘન પદાર્થો કહેવાય. ઓરડાના તાપમાને અને દબાણે નીચા તાપમાને કયા સ્વરૂપમાં જોવા મળે? ઘન સ્વરૂપમાં જોવા મળે. દાખલા તરીકે H2O બરફ સ્વરૂપમાં જોવા મળે. પાછા વિદ્યુતના કેવા હોય? અવાહક. ઘન સ્વરૂપમાં હોય તો અવાહક, પણ પ્રવાહી સ્વરૂપમાં વાહક હોય. શુદ્ધ પાણી એ અવાહક હોય, પણ અશુદ્ધ પાણી એ વિદ્યુતનું વાહક બને છે, કારણ કે અશુદ્ધ પાણીમાં આયનો હોય ક્ષારના, એટલે એ વિદ્યુતનું વહન કરે. બાકી શુદ્ધ પાણી હોય તો વિદ્યુતનો અવાહક બને. એટલે કે આવા પદાર્થો કેવા હોય? વિદ્યુતના અવાહક હોય. તેમના ગલનબિંદુ નીચા જ હોય, ઉત્કલન બિંદુ થોડા ઊંચા હોય, જેમ કે પાણીનું 100°C હોય. હવે બીજો ભાગ લઈએ. આગળ આખો ટોપિક બદલાઈ જાય છે. હવે આવશે આયનીય ઘન પદાર્થો. પેલા કેવા હતા? આણવીય હતા. આના કેવા છે? આયનીય, એટલે કે આયોનિક છે. આયોનિક સોલિડ છે. પેલા આણવીય એટલે મોલેક્યુલર સોલિડ હતા. બંનેના શબ્દો વચ્ચે ફરક સમજજો. આ આયનીય છે અને આપણે જે ભણ્યા એ આણવીય છે. આણવીય છે અને અણુ વચ્ચે વાન્ડરવાલ્સ આકર્ષણ બળ લાગે. એના બે પ્રકાર, નિર્બળ વિસર્જન બળ અને લંડન બળ. અને ત્રીજો પ્રકાર આપણે હાઇડ્રોજન બંધને પણ આમાં ગણી શકીએ. ચોથો પ્રકાર એક ધ્રુવીય વચ્ચે લાગતો ધ્રુવીય પારસ્પરિક ક્રિયાઓ લાગતો હોય, એને પણ આમાં ગણી શકીએ. એટલે એના આધારે આણવીય ઘન પદાર્થોના 3 પ્રકાર ભણ્યા: અધ્રુવીય આણવીય ઘન પદાર્થો, ધ્રુવીય આણવીય ઘન પદાર્થો અને હાઇડ્રોજન બંધિત આણવીય ઘન પદાર્થો. અને હવે આપણે ભણીએ ધ્રુવીય ઘન પદાર્થો, આયનીય ઘન પદાર્થો. આયનીય ઘન પદાર્થોમાં શું હોય? તો આયનીય ઘન પદાર્થોમાં ઘટક કણો તરીકે ધન આયન અને ઋણ આયનો હોય, જેમાં ધન આયનોનું કદ ખૂબ નાનું હોય, જ્યારે ઋણ આયનોનું કદ ખૂબ મોટું હોય. ધન આયનો નાના, ટૂંકમાં ઋણ આયનો કદમાં મોટા હોય. પછી ધન આયન અને ઋણ આયન વચ્ચે શું હોય? ધન ઋણ આયન વચ્ચે ખૂબ પ્રેમ હોય, મજબૂત આકર્ષણ બળ હોય. એટલે કે આયનો વચ્ચે પ્રબળ આકર્ષણ બળ હોય, લેલા મજનુ હોય બે, જેને કુલંબિક બળ, ભૌતિકમાં તમે ભણી ગયા. કુલંબિક એટલે કે સ્થિર વિદ્યુતીય
સ્થિર વિદ્યુતીય બળ હોય, બળ કહે છે કે ધનાયન ઋણાયન વચ્ચે પ્રબળ આકર્ષણ બળ હોય જેને કુલંબિક બળ, સ્થિર વિદ્યુતીય બળ કહેવાય, જેને કારણે આવા ધનાયનો ધન ઋણ આયનો ત્રિપરિમાણીય દિશામાં ગોઠવાય, ત્રિપરિમાણીય દિશામાં ગોઠવાય છે, ત્રિપરિમાણીય દિશામાં ગોઠવાય છે. તેથી તેનો આકાર કેવો બને છે? ત્રિપરિમાણીય જાળીદાર રચના. તેથી આવા ઘન પદાર્થો ત્રિપરિમાણીય જાળીદાર રચના ધરાવે છે. આવી રચના તમે 11માં શીખી ગયા છો, ભણી ગયા છો. કઈ? તો સોડિયમ ક્લોરાઇડની તમે ભણી ગયેલા છો. આખી દોરતો નથી, ફક્ત સામાન્ય ફટાફટ સમજાવવા તમને દોરી દઉં છું. આ રીતે કયો પદાર્થ હોય? NaCl. NaClમાં અહીંયા હું માનો કે Na લઉં તો અહીંયા હું Cl લઉં, અહીંયા હું Na લઉં, અહીંયા હું Cl લઉં, અહીંયા હું Na લઉં, અહીંયા હું Cl લઉં, અહીંયા Na લઉં, અહીંયા હું Cl લઉં, અહીંયા Na લઉં, અહીંયા વચ્ચે પણ હું Na લઉં. એ જ રીતે અહીંયા Cl લઉં, અહીંયા Na લઉં, અહીંયા Cl લઉં, અહીંયા Na લઉં, અહીંયા પણ Na લઉં. બરાબર. આ રીતે ત્રિપરિમાણીય જાળીદાર રચના સ્વરૂપે એક Cl એ 6 Na પ્લસ સાથે જોડાય, એક Na પ્લસ 6 Cl માઇનસ આયન સાથે જોડાય અને ત્રિપરિમાણીય જાળીદાર રચના બનાવે છે. એટલે આ આયનીય જાળીદાર પદાર્થો હોય. એટલે આમ દ્વિપરિમાણીય રચના જોઈએ ને તો આવું હોય. અંદર ધનાયન હોય, ખોટો દોરી ગયો, ઋણાયન હોય, ધનાયન હોય, ઋણાયન હોય, ધનાયન હોય, ઋણાયન હોય, ધનાયન હોય, અહીંયા ધનાયન હોય, ઋણાયન હોય, ધનાયન હોય, ઋણાયન હોય, ધનાયન હોય, ઋણાયન હોય, ઋણ ક્રોસમાં હોય, એકબીજાના ક્રોસમાં હોય. ધનાયનો થોડા નાના બતાવવાના. ત્રિપરિમાણીય જાળીદાર રચનામાં ગોઠવાય છે. હવે આવા પદાર્થો સ્વભાવે કેવા બને? તો પછી ખૂબ જ મજબૂત આકર્ષણ બળ હોય, જલ્દી તોડી ના શકો તમે, સખત હોય. પણ જેટલો અતિશય પ્રેમ હોય એટલો અવિશ્વાસ બી જલ્દી ઉત્પન્ન થાય. મતલબ બરડ બી બની જાય. જલ્દી તોડવા હોય તો તોડી શકાય. એટલે આવા પદાર્થો સ્વભાવે સખત અને બરડ હોય છે. જલ્દી તૂટી જાય. પાછા સખત તો ખરા પણ જલ્દી તૂટી જાય. તથા તેમના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હોય? ઊંચા હોય છે. એનું કારણ તમે સમજી ગયા, લખતો નથી. અણુ અણુ વચ્ચેનું પ્રબળ આકર્ષણ બળ, ખૂબ જ મજબૂત પ્રેમ. હવે ઘન અવસ્થામાં આવા પદાર્થો વિદ્યુતના અવાહક બને. પરંતુ જો તેને ગરમ કરી પીગાળીએ અથવા તો શું કરીએ? એમને પાણીમાં ઓગાળીએ તો તેમાં રહેલા આયનો છૂટા પડી જાય, મુક્ત બને. તેથી તેઓ શું કરે? વિદ્યુતનું વહન કરે, વિદ્યુતના વાહક બને.
વિદ્યુતના વાહક બને. વિદ્યુતના વાહક બને તો જોડે જોડે ઉષ્માના પણ વાહક બને. દાખલા તરીકે NaCl સોલિડ છે, બરડ છે, મજબૂત છે, પુષ્કળ આકર્ષણ બળ છે. તો વિદ્યુતના કેવા છે? અવાહક. પણ એમને પીગાળતા શું કરીએ? ગરમ કરતા અથવા પાણીમાં દ્રાવ્ય કરતા તો Na+ અને Cl- 2 આયનો છૂટા પડી જાય. આ બંને શું બની ગયા? મુક્ત આયનો બની ગયા. મુક્ત આયનો બની ગયા એટલે વિદ્યુતનું શું કરી દેવાના? તેઓ વિદ્યુતનું વહન કરવાના. બરાબર. આમ આયનીય ઘન પદાર્થો એ પાણીમાં ઓગાળીએ તો એ વિદ્યુતના શું બને છે? વાહક બની જાય છે. વિદ્યુતના શું બની જાય છે? વાહક બની જાય છે. બરાબર. તો આટલા સુધી આજે રાખીએ. મેટાલિક ધાત્વિક ઘન પદાર્થો, જો કે મેં લખ્યું તો છે પણ ટાઈમ થોડો ખેંચાઈ જશે. બધા બહુ જોઈન થયા નથી. જો કે મેં વિડીયો રેકોર્ડિંગ કર્યો છે. 20 જણ જ જોઈન થયેલા છે. બરાબર. તો કાલે આપણે બરાબર આ જ સમયે લઈશું. તમારે